આણંદના સમરખા ગામે પત્નીને ગળે ટીમ્પો દઈને હત્યા કરનાર આરોપી પતિ આણંદની સેશન્સ કોર્ટે હત્યાના ગુનામાં તસ્કરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે। સમરખા ગામમાં મિલ્લતનગર દરગાહ પાસે આવતા ગફુરભાઈ વહોરા 5 વર્ષ પૂર્વે પત્ની શરીફાબેન સાથે ભાડાના મકાનમાં રહેતા હતા અને શરીફાબેનને ગફુરભાઈ વહોરા સાથે બીજા લગ્ન કર્યા હતા। જ્યારે શરીફાબેનના અગાઉના પતિનું મકાન આણંદમાં શહેરમાં આવેલું હતું। આ મકાન ઉપર પતિ ગફુરભાઈની નજર બગડી હતી, જે મકાન બાબતે શરીફાબેનના બીજા પતિ ગફુર આણંદમાં આવેલા મકાનનો કબજો સોંપી દેવામાં તેમજ મોટા નામ કરી દેવામાં અવારનવાર માંગણી કરીને ઝઘડો કરતો હતો। જો કે શરીફાબેન પતિ ગફુર વહોરાની માંગણીને સ્વીકારી ન હતી અને કહ્યું હતું કે આ મકાન તેઓના આગળના પતિથી થયેલી દીકરીઓનું છે, જેથી આ મકાન તેઓ આપશે નહીં, જેને લઈને ગફુર અવારનવાર ઝઘડો કરીને મારઝૂડ પણ કરતો હતો। શરીફાબેન અને તેમની દીકરીઓએ આણંદવાળું મકાન ગફુરભાઈના નામે ફરી આપવાની ના પાડી દેતા ગફુરે પોતાની પત્ની શરીફાને હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો અને બજારમાં જઈને ઝેર મૂકવાનું ઇન્જેક્શન અને દોરડું લઈ આવ્યો હતો અને તારીખ 9 નવેમ્બર 2019ના રોજ બપોરના 11:30 વાગ્યાના સુમારે પોતાના ઘરે જઈને પત્ની શરીફાની હત્યા કરવા માટે સૌપ્રથમ તેણીના ગળામાં ઝેરનું ઇન્જેક્શન આપી દઈ ત્યારબાદ ગળે દોરડા વડે ટંપો દઈને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી ને ત્યારબાદ ઘરની બહાર નીકળી આસપાસના લોકોને મારી પત્ની શરીફાને કાંઈ થઈ ગયું છે તેમ કહીને લોકોને એકત્રિત કર્યા હતા। આ દરમિયાન શરીફાબેનને પરણાવેલી 3 દીકરીઓ પણ દોડી આવી હતી। ત્યારે પતિ ગફુરે શરીફાની હત્યા કરાઈ હોવાનો પર્દાફાશ થાય નહીં તે માટે દફનવિધિ વહેલી કરાવવા માટે ઉતાવળ કરતો હતો। ત્યારે સગા સંબંધીઓ અને દીકરીઓને શરીફાબેનના મૃતદેહના ગળાના ભાગમાં ટંપો દેવાયો હોય તેવા નિશાન જોતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તેઓને શંકા ગઈ હતી, જેથી તેમને દીકરીઓ અયાશાબેનને દફનવિધિ રોકાવી આણંદ ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરીને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને શરીફાબેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જેમાં શરીફાબેનને ઝેરી ઇન્જેક્શન આપ્યા બાદ તેઓને ગળે ટંપો દઈને હત્યા કરાઈ હોવાનું ખુલતા મૃતકની પત્ની આયશાબેન વસમભાઈ વહોરાએ આણંદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક શરીફાબેનના પતિ ગફુર વહોરા વિરુદ્ધ ઇપકો કલમ 302 મુજબ ગુનો નોંધીને તારીખ 12/11/2019ના સાંજના સમયે ધરપકડ કરીને જેલના હવાલે કર્યો હતો। ત્યારબાદ જરૂરી પુરાવા એકઠા કરીને કોર્ટમાં ચાર્જશીટ મૂકી હતી। આ કેસ આણંદની 4થા એડિશનલ સેશન્સ જજ S.K. વ્યાસની કોર્ટમાં ચાલી જવા પામ્યો હતો, જ્યાં સરકારી વકીલ વૈશાખી મહિડાએ ધારાદાર દલિત સાથે 25 રજૂ કરી હતી ને સમાજમાં અને સાક્ષીઓ અને 53 દસ્તાવેજ પુરાવા રજૂ કરીને સમાજમાં દાખલો બેસે તે આરોપીની મહત્તમ સજા કરવા અપીલ કરી હતી, જેને નામદાર કોર્ટે માન્ય રાખીને S.K. વ્યાસ આરોપી ગફુરને વહોરાને હત્યા કલમ 302ના ગુનામાં કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા કરીને ₹5000નો દંડ ફટકાર્યો હતો। એની વિગત એવું છે કે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનનો આ ગુનો નોંધાયેલો છે અને એની અંદર ગફુરભાઈ દાઉદભાઈ વહોરા નામના આરોપી, જેઓએ પોતાની પત્નીને ઘરે વારથી ટૂંપો આપી અને મારી નાખી છે, એનો આ કેસ હતો અને એ અમારા વ્યાસ સાહેબ જે એડિશનલ 4થા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબના કોર્ટની અંદર ચાલતો હતો। એની અંદર અમારા મૌખિક પુરાવાઓ જે છે એ 28 મૌખિક પુરાવાઓ છે અને દસ્તાવેજી 53 પુરાવાઓ છે અને મૌખિક પુરાવાની અંદર જે બનાવ હતો બપોરનો સમય હતો અને આરોપી અને એમની પત્ની ઘરે હતા અને જે પત્ની એમના હતા તે અગાઉ પરણિત હતા અને એમના પતિનું એક ઇસ્માઇલનગરમાં મકાન આવેલું હતું। એ મકાન હાલના આરોપીને પડાવી લેવું હતું, એટલે વારંવાર બંને સાથે ઝઘડો થતો હતો અને હાલના એમના પત્ની છે, એમની પણ દીકરીઓ 3 છે અને એમની સાથે પણ અવારનવાર હાલનો આરોપી ઝઘડા કરતો હતો અને એ બાબતે ઝઘડા ચાલતા હતા કે મારે તારા પતિનું આગલું મકાન જોઈએ છે, પણ હાલના જે બેન હતા શરીફાબેન, જેઓ એમના પત્ની આરોપીના હતા, એ અવારનવાર ના પાડતા હતા કે એ મારી દીકરીઓનું મકાન છે, જેથી હું તમને નહીં આપું। તો એક દિવસ બપોરના સમયે આરોપી બજારમાં ગયો અને ઘરે ટૂંપો મારવા માટેનું એણે દોરડું ખરીદ્યું અને સાથે સાથે ઇન્જેક્શન જે ઝેર આપવા માટે એક ઇન્જેક્શન ખરીદ્યું, ઝેરની બોટલ ખરીદી અને ઘરે આવી અને પછી એ વ્યક્તિએ આરોપીએ એમની પત્નીને સૌપ્રથમ તો ગળે ઇન્જેક્શન મૂક્યું ઝેરનું અને ત્યારબાદ વાયર લઈ અને એનું ગળું દબાવી અને મારી નાખ્યા। ત્યારબાદ બહાર આવી અને આજુબાજુવાળાઓને એવું કીધું કે મારી પત્નીને કંઈક થઈ ગયું છે,
જેથી આજુબાજુવાળા આવ્યા અને કહ્યું શું થયું છે. એમણે કીધું કે મસાનું ઓપરેશન કરાયું હતું જેથી ચાઠા પડી ગયા છે. જેથી આજુબાજુવાળાઓ એ ઉચકીને બેનને મૂક્યા. એ જ સમયે બોટલ ડિલિવરીવાળો ભાઈ આવ્યો હતો, એને બોલાવ્યો કે મારી પત્નીને કંઈક થઈ ગયું છે. બધા ઉઠાવી અને બેનને મૂક્યા. પણ બધાને એવું લાગ્યું કે એમના ગળામાં જે રિંકલ હતા, જે લિગેચર માર્ક્સ હતા, જેથી બધાને એવું લાગ્યું કે આ અમને શંકાસ્પદ મૃત્યુ લાગે છે. પણ બધાએ આજુબાજુ વાતો કરવાની ચાલુ કરી અને ગફુરભાઈ દાઉદભાઈ ઓરા જેઓ એની દફન વિધિ માટે એટલી બધી ઉતાવળ કરતા હતા અને જે એમના સમાજ પ્રમાણે, મુસ્લિમ સમાજ પ્રમાણે એ લોકોને જે મસ્જિદમાં એનાઉન્સમેન્ટ કરવાનું હોય કે ભાઈ આ શરીફાબેન મૃત્યુ પામ્યા છે અને એમની દફન વિધિ કરવાની છે, તો એના માટે ઉતાવળ કરતા હતા. મૌલવી આવી ગયેલા. મૌલવીએ જોયું કે આને લિગેચર માર્ક્સ દેખાય છે, જેના કારણે બધાને શંકાસ્પદ મૃત્યુ લાગ્યું. ત્યારબાદ કોઈકે એમાંથી એમની દીકરી આયશાને ફોન કરી દીધો. ત્યાં એમની દીકરી આવી ગઈ અને ત્યાં જ બધું જ અટકાયું અને પોલીસને બોલાવી અને પોસ્ટમોર્ટમ કરવા માટે શરીફાબેનની લાશને આપી. ત્યારે ખબર પડી કે એમને વાયરથી ગળું દબાવીને મારી નાખવામાં આવ્યા છે. અને અમારા જે મૌખિક પુરાવાઓ હેઠળ અવારનવાર એમની દીકરીની જુબાની લેવામાં આવી, એમના જમાઈની જુબાની લેવામાં આવી, એમની બીજી 2 દીકરીઓની જુબાની લેવામાં આવી. પ્લસ કે એમના જે બોટલ ડિલિવરી માટે એ વખતે જે વ્યક્તિએ શરીફાબેનની લાશને ઉઠાવીને મૂકવામાં આવી, જે બે બહેનો હતી જે શરીફાબેનને નવડાવ્યા હતા, પ્લસ મૌલવી કે જે મૌલવી આયા હતા અને ત્યાં એમણે પણ જોયેલા હતા લિગેચર માર્ક્સ ગળામાં, કે લિટરલી દેખાતા હતા કે અમને બેનને ગળે ટૂંપો આપીને જ મારી નાખવામાં આવ્યા છે. અને એ બધા તમામ મૌખિક પુરાવાઓ એ સાયોગિક રીતે એકબીજાને અસર કરતા હતા. જ્યારે બેનનું મૃત્યુ પામ્યું ત્યારે માત્ર ઘરમાં ગફૂર નામના વ્યક્તિ જ હાજર હતો. એ વખતે સવારના 12થી સમય સાંજે 5 વાગ્યા સુધી ગફૂર પોતાના ઘરમાં જ હાજર હતો. અને બીજું એક પોસ્ટમોર્ટમ રિપોર્ટની અનુસાર આ બહેનનું મૃત્યુ 12, 12:30 વચ્ચે થયેલું હોવું જોઈએ એવી શક્યતાઓ બતાવેલી હતી. અને એવિડન્સ પ્રમાણે પણ જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે ગફુરભાઈ ઘરમાં હાજર હતા. આજુબાજુ વાળાના નિવેદનથી માંડી, મકાન માલિકના નિવેદનથી માંડી અને સાબિત થઈ ગયું છે કે ગફીરે જ પોતાની પત્નીની હત્યા કરી છે. એ પણ બહુ જ નિર્દય રીતે પહેલાં ઇન્જેક્શન મારી કે જેનાથી આજુબાજુવાળા વ્યક્તિને એનો અવાજ સંભળાય નહીં. એ પ્રી પ્લાનિંગથી પોતાની પત્નીની હત્યા કરી છે. માટે અને અગાઉ ગફુરભાઈ દાઉદભાઈ ઓરાએ આગળ પહેલીવાર એમણે પ્રથમ મેરેજ કરેલા, એ પણ પોતાની પત્નીને આવી જ રીતે મૃત્યુને ઘાટ ઉતારી હતી. પણ એ વખતે એમણે ઉતાવળ કરી અને પોતાની પહેલી પત્નીને દફનાવી દીધી હતી. ત્યારબાદ એમના 1-2 મહિના પછી જ્યારે એમનું બેસણું આવે છે તો 2-4 લેડીઝ વાતો કરે છે કે આનું શંકાસ્પદ મૃત્યુ લાગે છે. ત્યારબાદ 1 મહિના પછી દફનાવેલી એમની પત્નીને બહાર એમની લાશ કાઢવામાં આવે છે. પણ ત્યાં સુધી તો કોઈ એવિડન્સ મળતા નથી. એટલા માટે 306, 498 ક હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે. કોઈ એવિડન્સ મળતો નથી એટલે હાલનો આરોપી તેમાં નિર્દોષ છૂટી જાય છે. અને એવો ને એવો જ બનાવ બીજી વાર કરવાનો સંપૂર્ણ એનો પ્રયત્ન હોવા છતાંય એમના આજુબાજુવાળાની એલર્ટનેસ તથા એમના પોતાની દીકરીની એલર્ટનેસના કારણે આ જે કેસ છે એનું પરિણામ આપણને મળ્યું છે. અને હાલનો જે કેસ છે 302 છે, 302 હેઠળ આજીવન કેદની સજા સાહેબે સંભળાવેલી છે અને 5,000 રૂપિયાનો દંડ કરેલો છે. અને આવીને આવી જ રીતે સમાજની અંદર પોતાની પત્નીને મૃત્યુનો ઘાટ ઉતારવામાં આવે છે અને સમાજમાં આવો દાખલો બેસે એટલા માટે આ કેસ બહુ જ મહત્વનો છે. અને આવી જ રીતે જો પોતાની પત્નીને આવી રીતે મૃત્યુ લોકો મારી નાખતા હોય છે અવારનવાર, તો સમાજમાં દાખલો બેસે એટલા માટે આજીવન કેદની સજા બહુ જ મહત્વની છે અને આ કેદની સજા